બધા એલા મારે કેળી ચાલશે એટલે લેકા લેવા કહેવાય કે ચાપલે કહેવાય? લેકા લેવા કહેવાય. એવું કેમ લાગે છે કે આપણે યલો ડે મનાવીએ છીએ? હવે યાર બે જણી પકડીને ઊભી છે. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને? મોજમાં રહેવાનું હો. ક્રીમીબેન બિઝી થઈ ગયા છે કારણ કે આજે અમે કંઈક નવું કરીએ છીએ. બિઝી કરી દીધી મેં એને. મેં કીધું આજે ઓફિસમાં રજા છે તો કંઈક નવું કરીએ. કરવું જ જોઈએ, નવું કરવું જોઈએ તો લાઈફમાં કંઈક નવી ફિલિંગ આવે આપણને. એટલે અમે થોડું વિયર્ડ ટાઈપનું કરવાનું વિચાર્યું છે. એકચ્યુઅલી મને 2 દિવસથી થોટ આવતું હતું કે આવું કરું કેમ કે મને ખબર નહીં કે એમ અંદરથી ઈચ્છા થઈ હતી આવું કરવાનું હા કરવું જ જોઈએ. ટ્રાય. હા, તો હું તમને કહું કે અમે શું કરવાના છીએ. હમણાં કહું, જતા નહીં ક્યાંય, અહીંયા જ રહેજો, હા ને? મેં શરૂ કરી દીધું છે. આ ઘઉંનો લોટ કાઢેલો છે. એના અંદર પેલી કસૂરી મેથી મેં ઓલરેડી પહેલા જ નાખી દીધી છે. કસૂરી મેથી મેં નાખી દીધી છે. આ બટેટું છે અને આપણે છીણી નાખવાનું છે. હા, ખમણી નાખવાનું છે. ખાલી 1 કે 1.5 સ્પૂન આપણે ચણાનો લોટ નાખશું, વધારે નહીં. ટેસ્ટમાં તકલીફ ન થાય. પેટમાં તકલીફ ચણા લોટથી જ ગેસ ના થાય એટલે થોડોક જ નાખવાનો છે. હા, એટલે થોડોક જ હવે ઘઉંના લોટના સારા. બીજા આ 2 મસાલા નથી નાખવાનો. બાકી હળદર, નમક, હિંગ અને મરચું એ નાખવાનું છે. અને મેગીનો મસાલો નાખી દઈશું. મેગીનો મસાલો નાખી દઈશું. હા, બટેટા મેં છીણી નાખ્યા છે. હવે આને હું આના અંદર એડ કરી દઈશ. સ્વાદના હિસાબથી નમક, થોડી હિંગ, ધાણા જીરું, લાલ મરચું, થોડી હળદર, જરૂર પ્રમાણે પાણી નાખવાનું. થોડુંક આદું જરૂર પ્રમાણે, જેટલું તમને ફાવે એટલું. અને પછી મરચાંની પેસ્ટ, લીલા મરચાંની. ઓકે, લીલા મરચાં ઝીણો સમાવે. ઓકે. તો અમે મારી બે કામે ચડી ગયા છીએ. પિઝા બનાવે છે અને હું આ છે આપણે મકાઈના પૌવા, જે હું ટ્રાય કરીશ. જે પડી ગયા એ જિંજર અમારે ખાવાની ટ્રાય કરે છે, પણ મને થઈ જશે. એને તો ભાવે છે કાં મકાઈ ખાઈ જશે. મકાઈ ભાવે છે ને લુચ્ચી. તો હું ચાલતી ત્યાં બધા કરી નાખું. આ ટ્રાય કરું છું. અને પૂરી બનાવી રહી છે. તે વધારે નાખી દીધું. હવે ગયો. ઓ મેડમ નથી ખાતી. ચાટીને મૂકી દીધા. તો આગી તો થા, મને તો કામ કરવા દે. છકલી ખાવું નથી કે આવતું નથી. આવતું નથી. એમાં છે પેલા ગોધીનું કઈ પોચું કરશે ભૂખથી, પછી ખાશે. આગી જા. બનાવતા બહુ વાર લાગશે. બનાવવામાં થોડો ટાઈમ લાગે. બનાવવામાં વાર લાગે. એકચ્યુઅલી અમે એક્સરસાઇઝ થઈ જશે. ચણાનો લોટ એટલે ઓછો નાખીએ છીએ કે ચણાનો લોટ ઘી સાથે થાય. ઘઉંના લોટના થોડું હેલ્ધી બી રહે. ઘઉંના લોટના સારા ખાવા. તેલ એમાં એટલું બધું હોવાનું
ને એમાં પાછો ચણાનો લોટ ખાય તો બધા હા ઓલરેડી હું પૂરો થઈ ગઈ છું. હા બધું બધી શરીર વધે ને મારા ઉપર પ્રેશર આવે ત્યાં નહીં ખાવું આ નહીં ખાવું આ નહીં ખાવું. ખાવાનું- વધતું નથી આમનું વધતું જાય છે. મારે ખાવાનું બહુ માણસો ઉનાળામાં ઓછું ખાતા હોય છે અને હું વધારે ખાઉં છું એટલે હું ઊંધી છું. ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ હા ઊંધા જ છે અહીંયા. ઊંધી દિશામાં ચાલું છું. લોકો જ્યાં ચાલતા હોય ને સીધા ત્યાં હું સીધી નથી ચાલતી હું તેડી ચાલું. એ જ ને એટલે મારે ટેડી ચાલ છે. ના ના ટેડી ચાલે ટેડી ચાલ તો કોની હોય ઊંટની હોય ને ઊંટની હોય ને ટેડી ચાલ ઊંટની હોય ને ટેડી ચાલ તો એટલે હું ઊંટની છું. હા લાંબા તો નથી બસ ખાલી ના યાર અમે બધા આટલા આટલા ના 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 તો આ મારે ફ્રાય થઈ ગયા છે મકાઈના પૌવા. હવે આમાં હું કરીશ મસાલો આ ધાણા જીરું પછી મીઠું મરચું. આમાં મરચું તો વધારે હોય ને. ના પપ્પા માપે રાખજો લેકા લેતા ગુજરાતી હા લેકા લેવા કહેવાય હવે તો ડાયા લોકો છે લોકો બી કરશે ભાઈ તમે લોકો ક્યારે અમારા વખાણ કરશો? કાં વખાણ કરો કાં ટ્રોલ કરો, કંઈક તો કરો. હે બરાબર ને? બરાબર કંઈક તો કરો. હાવ વખાણ, ઊંધા ના વખાણ. રહ્યો, હે? વખાણ વખાણ હાવ ઊંધા ના રહ્યો. ના વખાણ ન કરો તો કાંઈ નહીં, ટ્રોલ કરી લ્યો બસ ચાલશે. હું કંઈ નહીં કહું. શું થયું? મારું તો બની ગયું. તું ક્યાં પહોંચી? આપણે હજી 2 કલાક થશે હે? ના 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 બસ 5 મિનિટ 5-10 મિનિટમાં બની જશે બની જશે. પૂરા બનાવવા વાર લાગે. થોડી વાર લાગે હા મને એવું કેમ લાગે છે કે આપણે યલો ડે મનાવીએ છીએ? યલો ડે બની ગયો છે દોસ્તો પુડલા યલો પૌવા યલો કેરીનો રસ યલો થોડો મમ્મીની orange. છોકરી બી યલો 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 ડટ્ટી ફેલો. નો નો પોતાને ડટ્ટી ફેલો કહેવાય. ના કહેવાય એટલે તો નો 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 અચ્છા એક સવાલ પૂછું છું તને. આપણા દાંતનો કલર કેવો હોય? સફેદ નહીં તમારા પીળા છે અમારા તો સફેદ છે ચા પી પીને પીળા કરી દીધા છે ઓરિજિનલ કલર છે ને દાંતનો હા. પીળો જ હોય. પીળો હોય ને ઓરિજિનલ પીળો હોય દાંતનો કલર. કયા કયા યુગમાં હતો એ? દોસ્તો હવે આને સમજાવો કંઈક. પીળા હોય ને હા ઓરિજિનલી હવે જો એનું પેલું તો મને નથી ખબર પણ મને એટલી ખબર છે ઓરિજિનલી પીળા હોય છે એટલે એકદમ લાઇટ યલો. અચ્છા ડાર્ક યલો નહીં લાઇટ યલો. હોઈ શકે છે હોય આપણને છે. નોલેજ નથી મમ્મીએ જે આજે નોલેજ શેર કર્યું છે હા હા કે દાંત બી પીળા હોય છે દાંત પીળા પીળા. દાંતે અમે પીળું ખાવાના છીએ આજે. હા. દાંત પીળા હોય છે એટલે એકદમ લાઇટ યલો હોય છે. પછી હા આપણે ખાઈ પીને વધારે યલો કરી નાખતા હોય છે એ વાત અલગ છે બરાબર છે પણ સફેદ દાંત નથી હોતા. દોસ્તો તમારી શું રાય છે કમેન્ટ જરૂર કરજો પીળા કે મારી વાત અક્ષરથી સાચી છે કે નહીં. પીળા અક્ષરની ઓપ્શન નથી આમાં છે નથી નથી કમેન્ટમાં. ના ના નથી નહીં નથી. તો મજાક કરું છું મજાક હા તો બસ અમે બધું પીળું પીળું આજે ખાઈએ છીએ. પીળો Yes. ડે મનાવીએ. પાલુન કહે છે મને હસવું આવે છે યાદ પાલુન કહે છે નિંદરમાંથી હું મીઠો જાઉં નાસ્તો મેં નથી કર્યો ભૂખ મને લાગી છે ખાલી આ બે જણી પકડીને ઊભી છે. તો એવું જ હશે. તો જો આ બની ગયું છે અમારા પૂડા આ રસ અને આ ફ્રાઈડ્સ અને રસનો હજી એક વાટકો હું પાછળ આખો બહુ છે. બધું લઈ આવ્યા છે હા, તો એ હજી એક વાટકો મસ્ત ખાઈશ તો પાલુનભાઈ તમને ભૂખ લાગી છે કડકડ લાગી જ ને ચલો ખાવા લઈ જાઓ. પેલા ચટણી બહુ સરસ બન્યા. ક્રીમી અમુક અમુક વસ્તુ સારી બનાવે છે અમુક હજી વેટ કરી કોમ્બિનેશન સરસ થાય ચાલે કોક વાર મારે ગડબડ મેં એકચ્યુઅલી ક્રીમીને સવારે કીધું મેં કીધું મને છે ને રસ અને પુડલા ખાવા છે તો કે હે રસ ને પુડલા બધું જ હોય ના હોય ના હોય મેં કીધું નહીં મારે તો ખાવા છે બનાવી નાખ્યા દોસ્તો તો સારા લાગે મમ્મીએ હુકુમ કર્યો ને અમે બનાવી નાખ્યા સારા લાગે મસ્ત લાગે પુડલાની આરે રસ સારા લાગે છે ચાલે
ચાલે નહીં, સારો લાગે છે. ચલો દોસ્તો, આવી જાઓ ખાવા માટે. ક્રીમી મોઢાનો સ્વાદ બગડી ગયો કે બરાબર છે? બરાબર છે, કોઈ પણ એક જ વાર થઈ શકે છે. બીજી વાર મારાથી નહીં ખવાય. નહીં ખવાશે? ના, પૂરી સાથે જ ખવાય એક વાર માટે સારું છે. એટલે જ કહેવાય છે કે રસ અને પૂરીનું કોમ્બિનેશન ઇઝ બેસ્ટ કોમ્બિનેશન. કપલ રસ અને પૂરી બે ફિમેલ છે, રસ બી ને પૂરી બી. રસ પૂરો કરી દો, પૂરી પૂરો. રસને તો છોકરી જ રસ. હા તો પૂરી બી છોકરી જ છે. કેરીનો રસ. કેરીનો રસ, કેરીનો રસ મેલ વર્ઝન, પૂરી ફિમેલ વર્ઝન. નાઇસ કોમ્બિનેશન, નાઇસ કપલ. જોયું, પૂરી એમાંય ફૂલેલી છે. તો તું કહેવા શું માગે છે એલી કે લેડીઝ ફૂલેલી હોય? ફૂલી જાય છે ને. અરે ગાળો પડશે તને. બિચારી કહું છું હું એમ. બિચા- એ મારી સિમ્પથી છે. લગ્ન પછી બિચારી ફૂલી જાય ને તો હું એ રીતના કહું. તું બી ફૂલવાની જ છે, જોજે જોજે. ઉપરવાળાના હાથમાં છે. નહીં 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 નહીં, એ આપણા હાથમાં છે. સારું. એ વસ્તુ આપણા હાથમાં છે કે નહીં? તો દોસ્તો રિઝલ્ટ આવી ગયું છે અમારે. અમે જે બનાવ્યું છે એનું એક જ વાર ખવાય, બીજી વાર ના ભાવે. પણ પુડલા એકલા જ ખવાય. એકલા પુડલા તો ખવાય જ ને, ચા સાથે, સોસ સાથે, ચટણી સાથે, બધી વસ્તુ સાથે પુડલા ખવાય. પણ રસની સાથે પૂરી જ સારી લાગે. જે વસ્તુ જ્યાં હોય ત્યાં જ શોભે. કા પૂરીની જગ્યા રસ સાથે છે, રસની જગ્યા પૂરી સાથે છે, બરાબર છે. તો એ જ ફાવે. જો મોઢાનો સ્વાદ બગડતા બગડતા થોડું હવે ચાલે. સ્વાદ નથી બગડ્યો મોઢાનો, સ્વાદ નહીં બગડે. ચાલે. ચાલો દોસ્તો, મળું તમને નેક્સ્ટ વ્લોગમાં. કેવો લાગ્યો વ્લોગ કમેન્ટ કરીને જરૂર કહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક બી કરી દેજો. ચાલો આવજો, ટાટા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.